પાણી જે તમે પાકને જે પાણી પીવડાવો છો એમાં પણ કલર કેવું કઈ દેખાય છે? કલર એ કંપની આજુબાજુ વાડીઓ છે એમાં દેખાય છે. હા, ગામ લોકો અરજી કરી ઘણા માણસો અરજી કરી છે, કોઈ રજૂઆત સાંભળી નથી. આ જોઈ શકાય છે એકદમ લાલ પાણી જોઈ રહ્યા છે આપણે. હા આ રીતનું પાણી હા પણ જો પાણીમાં પણ આટલા જ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને એના કારણે 50% ઉત્પાદન ખેતીનું જે ઉત્પાદન છે 50% ઘટી ગયું છે. તો આ ગામની વસ્તી કેટલી છે રામભાઈ? ગામની વસ્તી છે લગભગ 8 થી 9 હજાર કે 10,000 હોય. 8 થી 9. હા, તો કઈ વાંધો નહીં, એની આસપાસ જે કઈ વસ્તી હોય. તો કુવાના પાણી પણ ખરાબ થઈ ગયા છે? કુવાના પાણી કંપનીની આજુબાજુ સૈફર ખરાબ થઈ ગયા છે એમ કે છે ગામ લોકો. આ તો આપણે જોઈ શકીએ છીએ. કંપની ચારી બાજુ થઈ ગયા. આ જોઈ શકીએ છીએ કે એમાં પાણી કેટલા ખરાબ થઈ ગયા છે. અને નાળિયેરી ઉપરનું તો આ દ્રશ્યો ખરેખર તો બહુ ખતરનાક છે કે નાળિયેરીના પાક ઉપર આ રીતે ધૂળ જામી જાય તો સ્વાભાવિક છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એમાં અટકી જાય. આ પાણીની જો એની ચારે બાજુ જે લાલ કલર જામી ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. તો હવે શું કરવાના તમે બધા ગામ લોકો ભેગા થઈને? ગામ લોકો કોઈ રજૂઆત જ સાંભળતા નથી. બધી અરજીઓ કરી બધા આવાની રીતે બધા નારાજ થઈ ગયા. નાના માણસો કોઈ સાંભળતું નથી. અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી, કોઈ નિરાકરણ આપતા અચ્છા, નથી. હા હા, બરાબર છે. તો રામભાઈ અમે તમે ઘણી નાના આ ઉપરાંત બીજું કઈ કેવું છે તમારે? પછી આપણે પૂરું કરીએ. હા, અમે પણ નાના મોટા અધિકારીઓ અહીંયા આવતા હોય ને કહીએ કે આવું થાય છે, અમને નુકસાન છે, અમને ડસ્ટિંગ ઉડે છે, રાત દી અહીં સુવાતું નથી. તો એ એમ કે એ તો થશે. પછી વધારે કહીએ તો કે તો પોલીસ બોલાવશું. આવું અચ્છા, બધી એવું પણ પકી. કહે છે? એવું હા પણ કહે છે? હા. બરાબર છે. સારું. આ નિવાકરણ અમારે બેલ કેનવર નું અમારું નિવાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અરજી દેતા ચાલુ રહેવું જોઈએ, ચાલુ જ રાખ્યું. કોઈ હા, અધિકારીઓની આંખ હજી ખુલતી નથી. બરાબર છે. ઓકે ઓકે. પ્રદર્શન વાળા બોર્ડ વાળા આવે જોઈને વયા જાય, બસ કઈ કે નહી. હા, અમે કંપનીમાં વાત કરતા એમ કે બરાબર છે. હા, જુનાગઢ તો થી બોર્ડ રામભાઈ, વાળા આવે ત્યાં આવે હા, જોય તો પછી રામભાઈ અમે તમારો કહીએ કે ખૂબ ખૂબ બેસો આભાર. બેસો. રામભાઈ તમારો હા ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને કંઈ પણ ત્યાં કેવું કંઈ હોય તો તમે જાણ કરતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ રામભાઈ હતા અને એમણે સ્પષ્ટપણે કહ્યું કે કેવી હાલત છે ગામ લોકોની. અને માત્ર રામભાઈ જ નહીં, આસપાસના ઘણા બધા લોકો પણ આ વાત કરી રહ્યા છે. અને આપણે ન્યૂઝ રૂમના સૌજન્યથી આ જે ત્યાંના લોકો જે બોલી રહ્યા છે એનું જે શૂટિંગ કરેલું હતું એનું શૂટિંગ આપણે બતાવી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત કરી, પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાજ્યપાલને રજૂઆત કરી, ક્યાંયથી અમને યોગ્ય જવાબ નથી મળતો. ગામની અંદર આ અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ડસ્ટિંગ છોડવામાં આવે છે. એમાં પણ રાતના સમયે એટલું ડસ્ટિંગ છોડવામાં આવે છે ને કે અમારા ઘરમાં અત્યારે કિલિંકરની ભૂકીના એવાના સ્થળ જામી ગયા છે. ગામને આના લીધે ઝાઝી બધી બહુ દુનિયાની હદ બારની નુકસાની થાય છે. અમારા ગામના ખેડૂતને પાકમાં નુકસાની થાય છે, ગામમાં નુકસાની, ગામના લોકોને નુકસાની. અમારા ગામમાં અત્યારે કેન્સરના કેસ, શ્વાસના રોગ, ઘણા બધી દુનિયાના રોગ છે. અમારા ગામમાં કેન્સરથી દર વર્ષે 3 થી 4 મૃત્યુ પામે છે કેન્સરના લીધે. અમારા ગામની અંદર અંદાજિત 70 થી 80 દર્દીઓ છે અત્યારે હાલમાં. એટલી હદે એની ગંધ આવી રહી છે અને તમે ત્યાંથી બાઇક લઈને કે ચાલીને નીકળો તો આંખો ઝેર પ્રદૂષણને લીધે આંખો પણ એટલી બળી રહી છે, શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. અને આ વાડી વિસ્તારનો રસ્તો બાજુમાં લઈ નીકળે છે જ્યાં 200 થી 250 લોકોના ઘર હોય અને વાડી વિસ્તારના લોકો રહેતા હોય છે. છતાં પણ અવારનવાર અંબુજા કંપની ને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવતો નથી. તંત્રને ઘણી વાર રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિર્ણય આનો આવતો તો વારંવાર રજૂઆતો કરી છે પણ નથી થતો. મૂળ આ ગીર સોમનાથ જે જિલ્લો છે એનો કોડીનાર તાલુકાનો વડનગર ગામ છે અને અદાણી અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ એ કેમિકલયુક્ત ઝેરી પ્રદૂષિત પાણી પણ અહીંયા છોડવામાં આવે છે. હવામાં તો પ્રદૂષણ છે જ,
અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના માલિક મૂળ તો વિનોદ અદાણી હોવાનું કહેવાય છે, કે જે ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. કોડીનારના વડનગરમાં અદાણી અંબુજા સિમેન્ટ જે છે એ મોટા પ્રમાણમાં આ રીતે ત્યાં ફેલાવે છે પ્રદૂષણ. દરેક લોકો કહી રહ્યા છે. રામભાઈ જોટવાએ જે વડનગર, એમણે પણ મુખ્યપ્રધાનને પત્ર પણ લખ્યો છે અને એમણે એવું કહ્યું છે કે સિમેન્ટ ડસ્ટિંગના કારણે એમના પતિ ઈરાઈબેન કરીને, ઈરાઈબેન જે છે કે રામભાઈના પત્ની છે, એમણે પત્ર લખ્યો છે મુખ્યપ્રધાનને કે એમના પતિને શ્વાસની બીમારી છે, બોલી શકતા નથી, જેને 2 પુત્રોને પથારીના, જે આપણે હમણાં જે વાત કરી રામભાઈ સાથે, એમને 2-3 વાર ઓપરેશન પણ કરાવવા પડ્યા છે. સિમેન્ટના રજકણોના કારણે એમની પોતાની જમીન પણ બંજર બની રહી છે, આસપાસના લોકોની જમીન બંજર બની રહી છે, એવું એમનું કહેવું છે. કોડીનાર તાલુકામાં સૌથી વધુ કેન્સરના કેસ હોવાનો પણ દાવો એવો કરી રહ્યા છે. નાગાભાઈ પણ કહે છે કે 51 વખત અહીંયા પ્લાન્ટની મુલાકાતે જીપીસીબીના અધિકારીઓ આવ્યા હતા, પણ કશું જ નથી કરીને ગયા, માત્ર નોટિસ આપી દે છે. નોટિસ આપ્યા પછી શું થાય છે કોઈને ખબર પડતી નથી. અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ પણ આ કંપનીની અંદર જો બંધ રાખવામાં આવે છે. આવી અનેક પ્રકારની ક્ષતિઓ ત્યાં જોવા મળી છે. ચીમનીના ગેસના જે પેરામીટર્સ છે એ પણ કામ નથી કરતા. AFR વિભાગમાં VOCની તીવ્ર દુર્ગંધ આવે છે. તો આવા તો અનેક પ્રકારના ત્યાં જો આપણે નક્કર ક્લોઝર નોટિસ અને દંડ કરવાની વારંવાર ગામ લોકો માંગણી કર્યા, પણ આ તો અદાણી છે, નરેન્દ્ર મોદીના મિત્ર છે, પણ કોણ એની સામે પગલાં ભરે? સવાલ એ આવીને ઉભરે છે. આની સૌથી વધારે જવાબદારી ભૂપેન્દ્ર પટેલની છે અને ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે આમાં પગલાં ભરવા જોઈએ એવું ગામ લોકો પણ માંગણી કરી રહ્યા છે, વારંવાર માંગણી કરી રહ્યા છે, છતાં પણ ત્યાં પગલાં ભરાતા નથી. તો આ ક્યાં સુધી લોકો આટલા સહન કરશે? કેન્સરના આટલા મોટા પ્રમાણમાં છે. ત્યારે જે ધારાસભ્ય હતા મોહન વાળા, એમને 2021માં રજૂઆતો કરી હતી, કંઈ જ ન થયું. બાકીના સંસદ સભ્યો, બીજા ધારાસભ્યો, પર્યાવરણ અને પર્યાવરણ પ્રધાનો જે છે એ સદંતર મૌન છે. આના માટે એક જ કેમ્પસ, અદાણીનું જે એક જ કેમ્પસ જે છે અંબુજાનું, એમાં 3 સિમેન્ટ પ્લાન્ટ છે, ડીજી પાવર પ્લાન્ટ પણ છે અને કોલસાનો પાવડર પ્લાન્ટ પણ ત્યાં છે. તો આમ કુલ મળીને બધા થઈને 5 જેટલા પ્લાન્ટ છે અને એના કારણે સૌથી વધારે પ્રદૂષણ થઈ રહ્યું છે. કેમિકલ, બળતણ અને ઓઇલ સહિતની ચીજ વસ્તુઓના જોખમી સંગ્રહ પણ ત્યાં કરવામાં આવે છે. ટ્રીટમેન્ટ કર્યા વગરનું, યોગ્ય પ્રક્રિયા કર્યા વગરનું પાણી છોડી દેવામાં આવે છે અને એના કારણે પ્રદૂષણ વધારે ફેલાઈ રહ્યું છે. માણસો, પશુઓ, જીવસૃષ્ટિ, કુવા, તળાવો, જમીન, સિંચાઈ, ખેતીના પાકને મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે એવું ગામ લોકો પણ કહી રહ્યા છે. લિક્વિડ યાર્ડ અને સિલ્કાઈ યાર્ડમાં પણ અને કન્વેયર બેલ્ટમાં પણ આ રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. કુવામાં લાલ કેમિકલ યુક્ત પાણી આવે છે. લોકોના આરોગ્ય સાથે સીધું નુકસાન થઈ રહ્યું છે અને આ 25 વર્ષથી આ પ્રશ્ન છે, છતાં પણ કોઈ જ આના માટે કામ નથી. મયુર ગાધે પણ રજૂઆતો કરી હતી કે ગામમાં આના કારણે કેન્સર થઈ રહ્યા છે. ભાવેશ સોલંકીએ પણ રજૂઆત કરી હતી કે આના કારણે કેન્સરના કેસ સૌથી વધારે જોવા મળી રહ્યા છે. તો આ ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે આની સામે પગલાં ભરવા જોઈએ. એને બદલે કંઈક કરવા પણ સરકાર પણ કંઈક કરવા તૈયાર નથી.